મને ખમા કે છે મને તાર નામ તે ખમા કીધું છે કે તાર નામ દેવું પડશે તારે નો ના ખમા કીધું હું સાથ નો કરે નો કે વાતમાં હવે તે ખમા કે તાર રોહણા નો આમાં જે કઈ કેવું તાર કેવડા તારું જ કરવા બેઠા છે મારે તું જે હો વીર હો પીર હો પીગંબર હો પણ તારે નામ દેવું પડશે માં છો હું છું હવે ત્યાંથી જવા અને જો જાતો તો બ્રહ્મત્યાનું પાપ છે એમાં ના નહીં હજાર સુધી બોલ્યો નથી મારે પણ તું આ બાળક બધા હેરાન થાય ગામો ગામના હાજર મારે તાર નામ દેવું પડશે તું હું સાથ કે કર્યા અને ખમા છે કીધું ખમાઈને મેં તો ખોટ ના આવ્યું છે મારે અને તું ગાતો અને તને પૈકે લાગ્યું એમાં હાજર મારો બાપલ્યો બોલવું પડશે અને પછી કાલ તું ખોણામાં કરીને વાત માંડે કે હું આ ફલાણ દેશો નહીં માનું અત્યારે વાત માંડ્યા વૈશ્ય તારી ભેગી થઈ તું વાત માંડીએ હા જગત કે ઈ ખોટું તું કે હા મારે તારી યારે પ્રશ્ન છે મારે ખમા છો બીજું કઈ કોઈ નથી તમે ખમા છો બીજું કઈ નથી લમડે આ તેવી કે સોટે શ્રાવણની એમાં ખમાસેનો વિશ્વાસ છે એટલે પાત્ર મેં જવાબ તું હું કેવા માંગુ છું સહી એમાં પાત્રમાં કાંઈ અત્યારે હાલ તારી પાસે ખમખમાટ હોય મળે વાત માંડશે માં છો બાપ છો દાદા છો કાકા છો બાપા છો જે કાંઈ હોય તે હાલજો પર બાબલ્યો નક ભાઈ માતાજીનો શરણોમાં પગે લાગો કરો કે નહીં કહી દીધું એ અને તમારા દીકરા થઈ એ ક્યારે આવું ધોઈના જેનું કઈ નામ તમને આપ્યું એમ નામ આપો નહીં ને આમ જ છે ને હવે પછી એમ ધોહરામાં લીટા કરવી ખોટો છે હા ભાઈ ભાવની છે એમાં આપણે ક્યાં કઈ કહેવાય છે સત્ય હોય એનો માર્ગ બતાવી દો ભાઈ સાવણ ન લાવો કળ ભાગલાજી દેવી ને હાલો ગઈ હું તમે તો આગળ જેમ બે માનરામ પડે જેડ કાંટા ફોટે નીકળ્યું એમ નીકળ્યું સત્યની માર્ગ છે મારી ચામુંડા આવો બાપ કળ ભાગલાજી દેવી ચોટીલાના ડુંગરે મારી સહાયતા કરજે મારી સામની અમારો ખેતનો બોલો એટલે આમડે સમજો આ ગામો ગામ સમજો તું મઢે મઢ આગે બનશો અને અમાર આજે જે વાત થઈ છે ને ભાઈ મસાજ છો અને સમજો એની બારું ખાઈ હોય ને સમજો જાવ ને કેટલો વીર મટી જાઓ ભાઈ 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 ભાઈ
કેટલો વીર જો કબડમાં કારણ હોય તો કેટલો સોની જાવ પણ એવું કઈ છે નહીં હો ભાઈ 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 એટલે ખમા 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 હું સુકેલા મુદરની જાઉં તો હું રાતલિયા રણની દેજો ખમા ખમા મરી ભાઈ 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 સુકેલા મુદરની જાઉં તો બોલો બોલો મારી દેવી બોલો એટલે મારી ખમામાં ખોટ ન હોય સુકેલા મુદરની જાઉં તો હા મળે તારી વાત હાજી છે મારો બાબુ ભાઈ એક પ્રશ્ન વાલે ભાઈ ભાઈ આવલ મના બે આ ખાતા થાય ભાઈ થાય આની પણ હામ આવ્યા ભાઈ હા હવે ભાઈ આ ભાઈનો પ્રશ્ન છે કે ભાઈ ભાઈ જે કઈ વાત ન હતું એમાં કઈ ખમાય કે પછી બીજું આના મેરેજ થયા ઘણો સમય થઈ ગયો પણ માતાનું શું કહેવાનું છે શારાતનો સાયો રાખે એવું વાતાવરણ કરાવો વાહ વાહ ખમા ખમા હું સુકેલા મુદરની જાઉં કીધી જાઉં છું એને સમજો લગ્ન કર્યા ને પણ સમજો મીંડોળ આવીને વગેરે લાગે નિવેદ ઘરેલું ભાઈ એવું કઈ મારા ખેતમાં નિવેદ નથી મળ્યો એટલે સમજો કોકે કોકે દીકરા દીધા તો ચોટીલા મદરની જાઉં બોલો મારી ખમામાં ખોટ ન હોય જો કે ભાઈ સાચી વાત છે એટલે એના લગ્ન જ્યાં ન ખબર હોય નિવેદ કર્યા કે નથી કર્યા મીઠોના નિવેદ આવે ઈ નથી કર્યા એમ કે એના લગ્ન કર્યા ને એના નિવેદ કર્યા તો મીંડોળના નિવેદ એ મોડું ન કરતા ભાઈ એટલે મારી ખાવા જોયો મોટેલા મોજરની સાવન બોલો એટલે મીંડોળના નિવેદ તો મારે વીરને જમાડવો પડો અને મને હરકના નિવેદ હોય અને સમજો આ પીઠળને હરકનું જમાડવું ચોટીલા મધુની સાઉન્ડ બોલો મારી ખમામાં ખોટ ન હોય એટલે હું રાતલિયા રણની દેવી ગયો હું ચોટલિયાની સાઉન્ડ જવા પડી જવા પગે લાગી દે ભાઈ હવે એટલે આમ જો આંબળે મનના વેર ભૂલી જાજો મારી ચોટલિયા ઓલા મામા બોલે એમની કઈક વાત એ થોડાક શેઠેથી પગે લાગ્યો હવે ઓલા બેન આવ્યા છે બાપા બોલો ને એમની પાસે પૂછો કાંઈક ઈ વડેલ છે આપણા ગામના એ ભાઈ અહીંયા બેન પગે લાગવા આવ્યા છે ધ્યાન રાખવા દેજો બાપા જોજે મારી બસ નેટ પૈકી લઈ લેવાય જો ચાલ બધું હું વાત એટલે અમે તો કમળા ગેલીઓ પણ મારા કેટલા વીર આપજો હું પોતાના દીકરા દીધા તેના તો દેવા પડો હવે ટૂંકમાં બતાવો બાપા આપણે હું ચોટીલા મોદરની સાવન કહેતી જાઉં છો મને કેટલા વીર નામ જો જમાડી દેજે અને આમ જો હારા દિલ આવો ને ત્યારે માનજે ચોટીલા મોદરની સાવન જમાડી
શાંતિ રાખો હાલો. બેટા. ઉભા મારો બાબલો મારી પાસે બધું નિવારણ છે સમજ્યા? ડોક્ટર પાસે જાઓ તો પેન કિલર આપવી પડે પેલા એટલે તો બીજો દેશથી કાંઈ કામ મોકલે તાવ ડાયરેક્ટ પેન કિલર આપી મારી પાસે બધો અનુભવ છે મેં દવાખાના નોકરી કરી છે પરેશભાઈ તમે કયો કરો આ તો બ્રહ્મની વાતું છે અને મારે કેવું પડે ભાઈ નાનો માણસ ઉભો થવો પડે ને બાળ છે ને મને કોઈ બ્રહ્મમાં સમજો ભાઈ સાડા ચાર આપણો ભાઈ તમને કહું છું આ પણ નિવેદન તમે ભિખારા જેવા નો થાવ આ યાર બોલે છે ભાઈ જાઓ તમારા ઘરના મહેમાન છે ને તમારા ઘરે અમારા બેન તો છે ને પૂછો તો ને આમાં એમની ખબર છે નિવેદ કેમ થાય તમને નો ખબર હોય અહીંયા બે વાત પડે હું કોઈનો વિરોધ કરું પણ અહીંયા કરે છે એટલે તમે જોડ ના હો સમજમાં મારા આંગળો છીનવટ થાય છે પુણે મમ્માને બધી મારી બેન દીકરીઓ છે નો બેહાડો તો ના 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 નહીં બેહાડો તો પણ આ બધી બેન દીકરીને પૂછો કે પુણે મમ્માની કોઈ ખબર માવડિયું થઈ ગયા પૂછો એટલે એમાં આમાં કાંઈક ભેદ હોય એટલે જોવ કરો જીવડાઈ કા ગૌડા છે ભાઈ દાદાને પૂછીને કરાવું છું એટલે કાંઈક કરજો મારા વાળા